म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એટેમ મોડની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે બર્થડે માટેના પોસ્ટર જોયા છે, તો એ પ્રકારનું જોરદાર પોસ્ટર બનાવતા શીખવાનો છું। अच्छा, हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એટેમ મોડ છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। तो मित्रों ए प्रकारना पोस्टर बनाववा माटे तमारे शुं करवानुं छे, सौथी पहिला तो तमारे अहींयाथी તમે જોઈ શકો છો એલાઇટમેન્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટમેન્ટ એપ્લિકેશનને ઓપન કરશો તમને એક કાર્તા ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો તમારા એલાઇટમેન્ટમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે, બરોબર। તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ્સ કહ્યું છે એટલે કે પોસ્ટરની અંદર જે પણ મટીરીયલ્સ કહ્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે, પણ એની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે। તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો તમારે શું કરવાનું છે, આપણે જે પણ પ્રોજેક્ટ આપ્યા છે અને મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે અપલોડ કરશો અને તમારા વિડિયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। અને તમારું મટીરીયલ છે તે ડાઉનલોડ કરી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે। તો પ્લીઝ મિત્રો ફરીથી યુટ્યુબની અંદર અપલોડ ના કરતા, બરોબર। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોશો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો ત્રણેય પ્રોજેક્ટને તમારે એલાઇટમેન્ટ એપ્સની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। ઇમ્પોર્ટ કર્યા પછી તમારે શું કરવાનું છે, અને જો તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા ના આવડતું હોય એલાઇટમેન્ટની અંદર તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એલાઇટમેન્ટની અંદર એડ કરતા પણ આવડી જશે। પ્રોજેક્ટ એડ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, આથી તમે ત્રણેય પ્રોજેક્ટ એડ કરી લેશો એટલે તમારે જે બર્થડે પોસ્ટર પહેલા નંબર છે એટલે કે 1 નંબરનું પોસ્ટર છે એને આપણે ઓપન કરી લઈશું। પોસ્ટરને ઓપન કરશો તમને જો એકદમ ફૂલ પ્રોજેક્ટ ને તમને કમ્પ્લીટ જોવા મળશે। આની અંદર તમારે કંઈ ચેન્જ નહીં કરવાનું હોય, ફક્ત તમારે તમારા ફોટા બદલાવા છે, ફોટા કઈ રીતે બદલાવાનું છે, બધું કઈ રીતે ચેન્જ કરવાનું છે, વિડિયોને ત્યાંથી પૂરો જોઈ લેજો એટલે તમને કમ્પ્લીટ ખબર પડી જશે। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોશો આપણે નીચે એક બેકગ્રાઉન્ડ આપેલ છે, તો બેકગ્રાઉન્ડ ત્યાં ઓલરેડી તમને જોવા મળી જ રહેશે, તમારે કંઈ કરવાનું નથી। તો અહીંયા તમે જો આપણે જે ફોટો યુઝ કર્યો છે આ ફોટો, તો અહીંયા તમારે શું કરવાનું છે, તમે જેનો પણ પોસ્ટર બનાવતા તમે તમારો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનું બનાવતા હોય, જેનો પોસ્ટર બનાવતા એનો PNG ફોટો લઈ લેવાનો છે। PNG ફોટો લઈ અહીંયા તમારે સેટ કરી દેવાનો છે, બરાબર। તો ફોટો કઈ રીતે સેટ કરશું એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 62, તો નોટ કરી લેજો અને વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડિયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ તો કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે આપણે શું કરશું, અહીંયા તમે જો આપણે અહીંયા તમારે જેનો પણ વિડિયો બનાવતા એના ફોટા એડ કરવાનો છે, તો એના માટે શું કરશું, અહીંયા તમારો જે પણ ફોટો હોય PNG રિમૂવ કરેલો, બરાબર। તો ફોટાને લઈ લઈશું। તો આપણે અહીંયા જોશું આ ફોટો છે તો ફોટાને લઈ લેવાનું છે। પછી તમારે મોટાસના ઓપ્શન જવું છે, આપણે સાઈઝ જવું છે અને સાઈઝ સૌથી પહેલાં તમારે વધારી લેવાનું છે, બરાબર। તો તમારો જે પણ ફોટો એની સાઈઝ વધારી તમારે આ રીતે અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર। ફોટાને રોટેટ કરો તો તમે થોડોક કરી શકો છો, આપણે ફોટો ત્રાસો છે તો એને થોડોક રોટેટ કરી આ રીતે તમારે સેટ કરી દેવાનું છે। પછી આ ફોટાની નીચે તમે જો આપણે જે પણ PNG ફોટો હોય ત્યાં સેટ કરી લેવાનું છે। પછી જે નીચેવાળો PNG ફોટો છે એને ઇફેક્ટ જવું છે, 3 ડોટની અંદર જે ઇફેક્ટ કોપી કરી લઈશું। પછી આપણે જે ફોટો હતો એને આપણે ડિલીટ કરી લઈશું અને આપણે એડ કરેલો ફોટો રહેવા દેવાનો છે। અને આ ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જવું છે, 3 ડોટમાં જઈને પેસ્ટ કરી દઈશું। પછી આ જે વાઇપાડ ઇફેક્ટ છે એનો એન્ડ છે એને તમારે જો ફોટો કટ ના થાય અને વધારશો એ ફોટો કટ થઈ જશે, બરાબર। તો આને તમે વધારે ઓછી કરી અને સેટ કરી શકો છો। PNG ફોટો સેટ થઈ જાય તમારે શું કરવાનું છે, નીચે ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર જોવા મળશે, તો એને તમારે ફોટા એડ કરવાનું છે। તો ફોટા કઈ રીતે એડ કરશું, ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવું છે। અહીંયા તમે જો આપણે એક ફોટો એડ કર્યો છો અને સૌથી પહેલાં ડિલીટ કરી લઈએ, પછી તમને એક ફોટો એડ કરીને બતાવી દઉં, બરાબર। તો અહીંયા આપણે ફોટાની અંદર આવી જઈશું અને તમારો જે પણ ફોટો હોય ફોટાને તમે શું આ રીતે તમારે એડ કરી લેવાનું છે। તો આ ફોટો છે એને લઈ લઈશું, આ ફોટાને નીચે લઈ દઈશું, ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, તો જે આપણે સાઈઝ છે એની સાઈઝ સૌથી પહેલાં ઓછી કરી લઈશું અને પછી આપણે આ ફોટાને છે આની અંદર બોક્સની અંદર સેટ કરી બહાર નીકળી જવું છે। તો આ રીતે તમારે બધી અંદર તમારા બધા ફોટા છે તે સેટ કરી લેવાનું છે, બરાબર। તો આ રીતે આપણે બધા ફોટા સેટ
કરેલા છે એ તમારે કંઈ જ કરવાનું નહીં આવે, ફક્ત અહીંયા તમારે તમારા ફોટા ચેન્જ કરવાના રહેશે. તો આટલું કામ થઈ જાય એટલે ઉપર તમને શું ટેક્સ્ટ વાળી લેયર જોવા મળશે. અહીંયા જે સુમિત લખેલું છે એને તમારે જે પણ નામ હોય નામ લખી લેવાનું છે. એની ઉપર હેપી બર્થડે લખેલું છે એ તો કમ્પ્લીટ છે, અહીંયા તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો આ તે પોસ્ટર છે આપણે પહેલાંનું કમ્પ્લીટ બની જશે, તમારે કંઈ જ કરવાનું નહીં આવે, આપણે કમ્પ્લીટ ફૂલ પ્રોજેક્ટ આપેલો છે. પછી આવી જઈશું બર્થડે પ્રોજેક્ટ 2 એટલે કે 2માં. તો બર્થડે પ્રોજેક્ટ 2માં આવશો એમાં પણ તમને શું આ ઘણી બધી લેયરો જોવા મળશે. તો અહીંયા પણ આપણે શું કરવાનું છે, તમારો જે પણ ફોટો હોય પીએનજી ફોટો એને લઈ લેવાનો છે, બરાબર. તો આપણે તમને ફોટો એડ કરીને બતાવી દઉં. સૌથી પહેલાં તો આવી જઈશું આપણે ફોટોની અંદર ને આપણો જે ફોટો છે એને લઈ લેવાનું છે. સૌથી પહેલાં જે આ ફોટો છે ને આપણે આ બટન બંધ કરી દઈએ એટલે તમને એડ કરી દેખાવે, બરાબર. તો મોટાસના ઓપ્શન જઈથી જે આપણે સાઈઝ છે એની સાઈઝ તમારે વધારે ઓછી કરી આ જે અહીંયા તમારે નીચે સેટ કરી લેવાનું છે. જોઈ શકો છો આ રીતે તમારે ઊભો ફોટો હોય આખો ફોટો હોય તો પણ તમે ગમે તે ફોટો અહીંયા સેટ કરી શકો છો. પછી આ ફોટાને તમારે નીચે લાવી દેવાનું છે અને નીચે અહીંયા તમે જો 2 શેડોવાળી ઇફેક્ટ જોવા મળશે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો શેડોવાળી ઇફેક્ટ છે. તમારે નીચે જે બૂટ છે એટલે કે જે શૂઝ છે એને નીચે આ રીતે તમારે શેડો છે તે એડજસ્ટ કરી દેવાનું છે. મોટાસના ઓપ્શનમાં જઈ આ રીતે એડજસ્ટ કરશો એટલે ફોટો કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી અહીંયા જે ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર છે એની અંદર મેં આગળ શીખવાડ્યું તે તમારે ફોટો લઈ લેવાનો છે, તો અહીંયા તમને બતાવી દઉં, બરાબર. તો આ ફોટોને આપણે ડિલીટ કરી લઈશું અને સીધા આવી જઈશું આપણે ફોટાની અંદર, બરાબર. તો ફોટામાં આવી જઈશું આ રીતે અને અહીંયાથી આપણે લઈ લઈશું એક ફોટો. જે ફોટો છે એને લઈ લઈશું, ફોટા નીચે લાવી દેવાનું છે. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન દેવાનું છે. ત્રીજામાં સાહેબજી અને સાઈઝ સૌથી પહેલાં વધારશું ને પછી ફોટાને આ રીતે આપણે અહીંયા સેટ કરીને બહાર નીકળી જવાનું છે એટલે આપણો ફોટો એ કમ્પ્લીટ સેટ થઈ જશે. તો આજે તમારા બધા ફોટા સેટ કરી લેવાનું છે. પછી આપણે લખેલું છે હેપી લખેલું છે એ પણ કમ્પ્લીટ કરવા દેવાનું છે તમારે. એની ઉપર આપણે બર્થડે લખેલું છે એ પણ તમને કમ્પ્લીટ જોવા મળશે અને ઉપર તમે શું ઇમોજી છે એ તમે તમારી રીતે ચેન્જ કરી શકો છો, તમારે જે કરવું હોય, બરાબર. અને નીચે પણ આપણે લખેલું છે વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે બ્રધર. તો એ તમારે જે પણ લખવું હોય તમે લખી શકો છો. તો આ રીતે આપણે પોસ્ટર 2 છે એ પણ કમ્પ્લીટ બની જશે. તમારે ત્યાંથી ફોટાને બધું એડ કરી લેવાનું છે, બરાબર. પછી આપણે આવી જઈશું સીધા ફૂલ બર્થડે પ્રોજેક્ટ 3ની અંદર. બર્થડે પ્રોજેક્ટ 3 છે એમાં પણ કમ્પ્લીટ આ રીતે તમને ફૂલ પ્રોજેક્ટ જોવા મળશે. આની અંદર તમારે કંઈ પણ ચેન્જ કરવાનો નહીં રહે, બરાબર. તો અહીંયા તમારે શું કોણ છે, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 32 તો નોટ કરી લેજો અને આગળ પણ તમને 2 આંકડા મળી રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કહું છે, હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે આની અંદર પણ ફોટો એડ કરવાનું છે. આની પર થોડીક જે ટ્રીક છે તે અલગ રહેશે. તો એના માટે આ ફોટો આપણે સૌથી પહેલાં ડિલીટ કરી લઈએ. +9 પર ક્લિક કરી મીડિયા જશું ને સીધા આવી જશું આપણે પીએનજી ફોટો લેવા માટે. અહીંયા જોશો તમારો જે પણ પીએનજી ફોટો હોય બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો એ ફોટો લઈ લેવાનો છે. તો આપણે ફોટો લઈ લીધો છે. તો આ મોટાસના ઓપ્શન જાય ત્રીજામાં સાઈઝ જવું છે અને સાઈઝ સૌથી પહેલાં ઓછી કરી અને અહીંયા તમારે આ રીતે ફોટો સેટ કરી દેવાનું છે. સેટ કર્યા પછી ફોટો પર ક્લિક કરવાનું છે. બોર્ડર અને શેડો બોક્સમાં જવું છે. શેડો બોક્સમાં જઈ અને બટન ઓન કરી દઈશું અને શેડોની સાઈઝ કરી દઈશું 30. પછી આપણે અહીં જઈશું પોઝિશન, તો પોઝિશન આને કરી દઈશું 30. નીચેની પોઝિશન છે એને કરી દઈશું 15, બરાબર. અને પછી જે આલ્ફા છે એને કરી દઈશું 40 એટલે કંઈક આ રીતે આપણે ફોટાની અંદર શેડો લાગી જશે. પછી તમારા ફોટો છે ને નીચે લાવી દેવાનો છે. જે આપણો ફોટો છે ત્યાં તમારે સેટ કરવાનો છે અને નીચેવાળો ફોટો છે એને આપણે ઇફેક્ટ અહીંયા કોપી કરી લઈશું અને એ જ ઇફેક્ટ આ ફોટાની અંદર પેસ્ટ કરી લેવાનો છે એટલે આ ફોટો છે તે કમ્પ્લીટ થઈ જશે. આ રીતે થઈ જાય તો નીચે આપણે લાઇટવાળી પીએનજી એડ કરેલ છે તો એને તમારે એડજસ્ટ કરવું હોય ત્યાં તમે કરી શકો છો. આટલું કામ થઈ જાય નીચે તમે જો આ રીતે તમને એક લેયર જોવા મળશે. એ પણ આપણે કલરવાળી ઇફેક્ટ લગાવી છે એ પણ અહીંયા જોવા મળશે. અને ઉપર જોઈશું આપણે બ્રશવાળી 2 પીએનજી લગાવી છે એ પણ એ કમ્પ્લીટ છે. હવે આપણે જે ગ્રુપ એન્ડ માર્ક્સવાળી લેયર છે એના મેં તમને આગળ શીખવાડ્યું એ જ રીતે તમારે ફોટો એડ કરવાનો છે. તો આપણે એ ફોટો એડ કરીને પણ તમને બતાવી દઉં એટલે તમને કંઈ પણ પ્રોબ્લેમ ના આવે અને શાંતિથી તમે ફોટો એડ કરીને આ તે પોસ્ટર બનાવી શકો છો. તો આ ફોટાને આપણે એડ કરી લઈશું. ફોટા નીચે લાવી દેવું છે. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે. ત્રીજામાં સાઈઝ અને સાઈઝ ઓછી કરી અને આ ફોટાને તમારે અહીંયા સેટ કરી આ રીતે બહાર નીકળી જવાનું છે. આ રીતે તમારા બધા ફોટા સેટ કરી લેવાનું છે, બરાબર. તો આ રીતે આપણું પોસ્ટર છે તે કમ્પ્લીટ બની જશે. 3 પોસ્ટર તમે આ રીતે બનાવી શકો છો. તો મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને જો મેં પોસ્ટર બનાવ્યા છે અને તમારા માટે વિડીયો બનાવ્યો છે તો તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કહું છે, આ રીતે આપણા પોસ્ટર તો કમ્પ્લીટ બની ગયા છે અને જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો.
તો હવે તમારે શું કરવાનું છે, આ પોસ્ટર તમે બનાવી દીધા, પણ પોસ્ટરને સેવ કઈ રીતે કરવાનો છે તમને જણાવી દઉં. તો સેવ પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમે જોજો કરંટ ફ્રેમ એઝ PNG લખ્યું છે, એના પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે તમારું પોસ્ટર છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે, એ પણ PNG ની અંદર, એ પણ હાઈ ક્વોલિટી હશે, અહીંયા તમે જોઈ શકો છો. તો સેવ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે અને આથી તમારા બધા પોસ્ટર સેવ કરી લેવાનું છે. બરાબર. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.